टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ હવે અંબાલાલ પટેલની વરસાદને લઈને તોફાની આગાહી કરવામાં આવી છે। આખો સપ્ટેમ્બર મહિનો મેઘરાજા ગમરોળશે। 10 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 10 સપ્ટેમ્બર બાદ પણ વરસાદ વરસશે। 13 સપ્ટેમ્બર બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। 13મી થી 20 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે, ત્યારે 22 થી 25 સપ્ટેમ્બરે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને 26 થી 5 ઓક્ટોબર સુધી વરસાદનો ચોથો રાઉન્ડ રહેશે। તો રાજ્યમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસશે અને ત્યારબાદ રાજ્યમાં વરસાદ વિદાય લેશે તે પ્રકારની શક્યતાઓ સામે આવી છે। તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે આખો સપ્ટેમ્બર મહિનો વરસાદ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। હજુ પણ વરસાદ યથાવત રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે, ત્યારે આખો સપ્ટેમ્બર મહિનો મેઘરાજા ગમરોળશે અને આખો મહિનો વરસાદ આવશે। 10 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે અને 13 સપ્ટેમ્બર બાદ બીજો વરસાદનો રાઉન્ડ શરૂ થશે। સપ્ટેમ્બર માસમાં એક પછી એક સિસ્ટમો સક્રિય રહી છે। બંગાળ ઉપસાગર સક્રિય છે। અરબ સાગરનું વહન પણ ભેજવાળા પવનો લઈને આવી રહ્યું છે। ઉપલા લેવલમાં પણ સિસ્ટમો બની રહી છે। એક લો પ્રેશર લગભગ દક્ષિણ બાજુમાંથી મહારાષ્ટ્રના લગભગ ઉત્તર ભાગો તરફ અને મધ્યપ્રદેશના પૂર્વીય ભાગો તરફ અને ગુજરાતના ભાગો તરફ હજી રહ્યું છે। 4-5 તારીખે આ લો પ્રેશરની સિસ્ટમના કારણે હજુ તારીખ 3 થી 10માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં લગભગ આગામી સપ્તાહ દરમિયાન 12 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ખંભાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ભાવનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ત્યારબાદ લગભગ તે પછી પણ સિસ્ટમો બનતી રહે છે અને તારીખ 6-7 આસપાસ એક બીજી સિસ્ટમ બનશે અને ત્રીજો રાઉન્ડ પણ આવશે। લગભગ આ સિસ્ટમનો લીધે વરસાદ તારીખ વસ્તુમાં થોડોક વરસાદ આવી અને બીજી સિસ્ટમ બનશે, તેમાં તારીખ 13 થી લગભગ 20-21 તારીખ સુધીમાં બીજો સિસ્ટમનો વરસાદ આવશે। આ પણ ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા છે। આ બધી સિસ્ટમોમાં કારણે ગુજરાતમાં તહેવારોનો પણ રમઝટ હોય છે। ગણેશ ઉત્સવ હોય છે, અનંત ચતુર્થી હોય છે, ભાદરવી પૂનમ હોય છે, જૈન પર્યુષણ હોય છે। આ બધા જ તહેવારોમાં વરસાદ જે છે એ વરસતો રહે છે। આ વખતે લગભગ આઈઓડી નેગેટિવ છે। એમડીઓની સ્થિતિ નથી, એ પણ 26 ઓગસ્ટથી લગભગ પ્રશાંત મહાસાગરમાં જવામાં છે। એટલે પ્રશાંત મહાસાગરમાં ઘણી સિસ્ટમ બનશે અને ત્યાં સાયક્લોન બનશે। તેના અવશેષો પણ બંગાળ ઉપસાગરમાં ધીરે ધીરે આવવાની શક્યતા રહે છે। એટલે ઘણા આઈઓડી પોઝિટિવ જણાતી નથી। આ ઉપરાંત એમડીઓ પણ 1-2-3 વખત પસાર થઈ ગયા છે। તેમજ અન્ય સિસ્ટમો પણ દક્ષિણ ગુજરાતનો જે લા નીનોની કન્ડિશન પણ હજુ બની નથી, છતાં કયા જાણ્યા અજાણ્યા બરોના કારણે વરસાદની સિસ્ટમો બની રહી છે તે સમજાતું નથી। કારણ કે આ વખતનું ચોમાસું અનોખું છે અને છતાં પણ વરસાદ આવવાનો છે। આ વખતે લા નીનોની કન્ડિશન કદાચ ઓક્ટોબર માસમાં બની શકે। તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે હજુ પણ આખો મહિનો વરસાદી માહોલ રહેશે અને જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે બંગાળની ખાડીમાં અને તેને લઈને આગામી સમયમાં હજુ પણ રાજ્ય પર વરસાદી માહોલ યથાવત રહેશે। ત્યારે હજુ પણ 13મી તારીખથી બીજો એક વધુ વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને ત્યારબાદ રાજ્યમાં વરસાદ સપ્ટેમ્બર મહિના બાદ અને ત્યારબાદ થોડા સમય બાદ રાજ્યમાં વરસાદ વિદાય લે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે વરસાદને લઈને તોફાની આગાહી કરવામાં આવી છે।